નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો ઉજ્જયણમ, નમો લોહી સર્વ સાહુણમ. ક્રમબદ્ધ પર્યાય પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીના ક્રમબદ્ધ પર્યાય ઉપરના પ્રવચનોનું સંકલન, એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગુરુદેવે નિશ્ચય વ્યવહારનું સાચું સ્વરૂપ સમજાવ્યું, નિમિત્ત ઉપાદાનનું સાચું સ્વરૂપ સમજાવ્યું અને ક્રમબદ્ધ પર્યાય. એટલે ગુરુદેવ ઘણી વાર વાત કરે છે કે આ 5 વાત જે છે એમાં કેટલાય લોકોને વાંધા છે. આ 5 વાતમાં કેટલાય લોકોને વાંધા છે અને એ વાત જ ગુરુદેવે વારંવાર સમજાવી છે. મોક્ષ માર્ગ આખો સમજાવ્યો છે, પણ આ 5 વસ્તુ જે છે એમાં જીવોને ક્યાંક ને ક્યાંક કંઈક વાંધા પડે છે, એ જ સમજવાનું છે. નિમિત્ત ઉપાદાનમાં વાંધા છે અને નિશ્ચય વ્યવહારમાં વાંધા છે. અને પછી ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની વાત કરી, એમાં ઘણાને વાંધા છે. પણ ગુરુદેવે તો બધું સમજાવ્યું છે, શા માટે એનો જરાક વિચાર કરવો જોઈએ ને. તો એ બધો વિચાર આપણે હવે ક્રમબદ્ધ પર્યાય પ્રવચન એ પુસ્તકમાંથી પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એ બધું લઈએ છીએ. આજે એનો સ્વાધ્યાય નંબર 29મો છે. ક્રમબદ્ધ પર્યાય પ્રવચન પુસ્તકમાં જે પાના નંબર 106 ઉપર અહીંયા 9મો અધિકાર લીધો છે, એમાં ક્રમબદ્ધ પર્યાય એટલે જ્ઞાતાપણું એમ કરીને વાત લીધી છે અને એમાંથી કેટલીક વાત લઈએ છીએ. અહીંયા કહે છે કે જ્ઞાન પર્યાય જે થાય છે 76મા બોલમાં, કે જ્ઞાન પર્યાય જે થાય છે એ પણ ક્રમબદ્ધ જ્ઞાનની પર્યાય છે. અને ક્રમબદ્ધમાં રાગ જે પ્રકારનો આવ્યો તે છે માટે અહીં જાણે છે એમ નથી. અને એના જ્ઞાનના ક્રમમાં સ્વનું અને પરનું જ્ઞાન કરવા વાળી પર્યાય એના ક્રમમાં આવી એટલે એમાં એ જણાવ્યું છે. ગુરુદેવ કહે છે કે બહુ ઝીણી વાત છે, સૂક્ષ્મ વાત છે, શાંતિથી સમજવા જેવી વાત છે. બીજે ક્યાંય આ વાત મળે એમ નથી. તે વખતે પણ થોડી આ વખત સંબંધી વાત આપણે લીધી છે. ફરી વિચાર કરીએ. જ્ઞાન પર્યાય વર્તમાનમાં આપણને સમય સમયે જે જ્ઞાનની પર્યાય થઈ રહી છે એ જ્ઞાનનું પરિણમન છે. એ જ્ઞાનનું પરિણમન છે અને એ પણ ક્રમબદ્ધ જ્ઞાનની પર્યાય છે. કેમ કે જ્ઞાન ગુણ છે તો એનું પરિણમન છે. અને અંદરમાં જે ચાલી રહ્યું છે એવા અનંત ગુણનું ભવન, એ તો વાત આપણે સમજીએ છીએ, પણ અહીંયા તો પ્રગટ પર્યાયમાં જ્ઞાનનું પરિણમન ક્યાં અટકે છે? જીવ જ્ઞાન કર્યા વિનાનો ક્યાં રહે છે? બીજી રીતે કહીએ તો એની દરેક સમયે જ્ઞાનની પર્યાય તો થાય છે. અને એ જ્ઞાનની પર્યાયની વિશે ગુરુદેવ કહે છે કે ક્રમબદ્ધ છે. એ પણ ક્રમબદ્ધ જ્ઞાનની પર્યાય પણ ક્રમબદ્ધ છે. આપણને એમ થાય કે સામે જ્ઞેય હશે એ પ્રમાણે જ્ઞાનની પર્યાય થવાની છે, તો પછી ક્રમબદ્ધ કેવી રીતે? સવાલ એવો થાય. જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું ને ત્યાં સુધી આવા સવાલ થવાના જ. સમ્યક દર્શન થયા પછીથી આવા પ્રશ્નો નથી થતા. જ્ઞાન પરિણમે છે, પ્રગટ જ્ઞાનની પર્યાય એક પછી એક થયા કરે છે અને એ જ્ઞાનની પર્યાયની અંદર જે વિષય છે તે બધા દેખાય છે, એ બધું એના જ્ઞાનનું જ્ઞેય છે. અને એવું જ્ઞાનનું જ્ઞેય કોઈને એમ છે કે સામે એવા જ્ઞેય પદાર્થો છે, જ્ઞેય એવા પ્રસંગો છે, તો એનું જ્ઞાન થાય છે વર્તમાન જ્ઞાનની પર્યાયની અંદર. તો ગુરુદેવે તો એની સ્પષ્ટ ના પાડી છે કે ના, સામે જ્ઞેય છે માટે જ્ઞાનની પર્યાય એમ થાય છે. એવો જ્ઞાનનો સ્વભાવ જ નથી. એવો જ્ઞાનનો સ્વભાવ જ નથી. જ્ઞાનનો સ્વભાવ તો પરિણમવું, જ્ઞાન રૂપે પરિણમવું, એવો સ્વભાવ છે.
અહીંયા જ્ઞાન પર્યાયની આપણે જ્યારે વાત કરીએ છીએ તો એને જરાક વધારે સમજવા માટે વિચાર કરીએ કે કેવળ જ્ઞાન પરમાત્માને થયું છે, સર્વજ્ઞતા પ્રગટ થઈ છે, અને એમને જ્ઞાનની જે પર્યાય થાય છે એમાં અનંત જ્ઞેયો જણાય છે, એક સાથે જણાય છે, એક જ જણાય છે, ત્રણેય કાળના જ્ઞેયો એમને જણાય છે, પણ એમાં ઉપયોગ એમનો એ તરફ છે એવો અર્થ નથી થતો. એમનો ઉપયોગ કઈ એ જ્ઞેયો તરફ છે એવો અર્થ થતો નથી. અને એવા જ્ઞેયો અત્યારે વર્તમાનમાં કેટલા તો છે નહીં, ભવિષ્યકાળના જ્ઞેયો તો છે નહીં, અને એમની સામે પણ બધા જ્ઞેયો નથી, છતાંય અનંત જ્ઞેયો એક સાથે સર્વજ્ઞ પરમાત્મા જાણે છે. એમનો ઉપયોગ એ તરફ નથી, ઉપયોગ તો સ્વમાં સ્થિર થયો છે. તો એ જ્ઞાન જ પરિણમી રહ્યું છે. સ્વ પર પ્રકાશકપણું જે છે એ જ્ઞાનનું છે, એ જ્ઞાનનું પરિણમન છે. તો એ જ્ઞાનનું પરિણમન જો સર્વજ્ઞ પરમાત્માને એ રીતે છે કે જેમાં અનંત જ્ઞેયો જણાય છે અને એ વખતે પણ જ્ઞેય નથી ને જણાય છે, તો એ જ્ઞાનનો સ્વભાવ છે. તો જ્ઞાનનો સ્વભાવ કઈ બદલાઈ જાય? મૂળ જ્ઞાન જે ગુણ એ બદલાઈ ગયો એમને? એ બદલાયું માટે એ કેવળ જ્ઞાન થયું? ના, જ્ઞાન સ્વભાવ, જ્ઞાન ગુણ એ કઈ બદલાતો નથી, એ તો એવો ને એવો જ રહેશે. એટલે કે સામે જ્ઞેય ન હોય તો પણ જ્ઞાન એને જાણે એવું સામર્થ્ય જ્ઞાનનું છે, અને એ સ્વભાવ તો એવો જ છે. તો પછી પરિણમન જે રીતે થવા યોગ્ય હોય એ રીતે થયા કરે છે. એટલે એ ક્રમબદ્ધ જ થયું, એ જ પર્યાય થવા યોગ્ય છે તે થયા કરે છે. પણ અજ્ઞાનીને આ વાત બેસતી નથી. મિથ્યાત્વ સહિત જેની દ્રષ્ટિ છે એને જરાક અઘરું પડે છે કે સામે જ્ઞેય હોય તો એનું જ્ઞાન થાય ને, પણ એમ નથી. એ તો નિમિત્ત નૈમિતિક સંબંધ એવો છે કે છદ્મસ્તને જયારે એવી જ્ઞાનની પર્યાય થઈ છે, છદ્મસ્ત એટલે જેને જ્ઞાનાવરણી દર્શનાવરણી કર્મની પ્રકૃતિના ઉદયો વર્તે છે એને આપણે છદ્મસ્ત કહીએ છીએ. એટલે કે એને એ નિમિત્તે એનો જ્ઞાનનો પૂરેપૂરો, દર્શનનો પૂરેપૂરો ઉઘાડ નથી. તો છદ્મસ્તને જ્યારે એવી જ્ઞાનની પર્યાય થાય છે તો નિમિત્ત નૈમિતિક સંબંધ એવો છે કે એ વખતે સામે જ્ઞેય હોય છે, પણ જ્ઞેય હોય છે એનાથી જ્ઞાનની પર્યાય થાય છે એવું તો વસ્તુનું સ્વરૂપ નથી, એવું તો જ્ઞાનનો સ્વભાવ જ નથી. અને આવા જ્ઞાન સ્વભાવનો જયારે નિર્ણય કરવા જાય છે જીવ, ત્યારે એને ખ્યાલ આવે છે કે ઓહો, બધું ક્રમબદ્ધ છે, વ્યવસ્થિત છે, એમાં કાંઈ ફેરફારને સ્થાન નથી, મારે માત્ર એનું લક્ષ કરવાનું છે. એવા મારા જ્ઞાન સ્વભાવનું લક્ષ હું નથી કરતો, એટલે મને આ બેસતું નથી. જેમણે જ્ઞાન સ્વભાવનું લક્ષ કર્યું, જ્ઞાન સ્વભાવે પરિણમ્યા, એવા સમ્યક દ્રષ્ટિને તો ક્યાંય કોઈ રીતે વાંધો છે જ નહીં. જ્ઞાન પર્યાય જે થાય છે એ પણ ક્રમબદ્ધ જ્ઞાનની પર્યાય છે. અને ક્રમબદ્ધમાં જે પ્રકારનો રાગ આવ્યો, ક્રમબદ્ધમાં રાગ જે પ્રકારનો આવ્યો, એ રાગ આવ્યો છે માટે એને જાણે છે એમ પણ નથી. એ વખતે જ્ઞાનની પર્યાય એવી જ થાય, રાગ આવ્યો છે તો એવી જ થાય. એના જ્ઞાનમાં ક્રમમાં સ્વનું અને પરનું જ્ઞાન કરવા વાળી પર્યાય એના ક્રમમાં આવી, એટલે એમાં એ જણાયું છે. સ્વ પરનું જ્ઞાન કરવા વાળી જ્ઞાનની પર્યાય એના ક્રમે જ થઈ છે. અને એ વખતે રાગ હતો તો રાગને જાણ્યો જ છે. એ ઉપરથી આપણને થાય કે કેટલું બધું ક્રમબદ્ધનું સ્વીકારવા જેવું છે, કે કેટલું બધું ક્રમબદ્ધનું એવું સ્વરૂપ છે કે જે દ્વારા આપણને ખ્યાલ આવે છે કે જગત આખું પરિણમી રહ્યું છે, એમાં કોઈ અવ્યવસ્થા છે જ નહીં. પછી પ્રશ્ન થાય તો પછી કે મારું પણ સિદ્ધત્વ એ જ રીતે થશે ને, મને એ જ રીતે અત્યારે એવા જ ભાવ આવે ને, આવી વાત પણ કોઈને પ્રશ્ન થાય કે એમ જ છે તો પછી મારી પર્યાય જયારે થવાની છે ત્યારે જ થશે ને. પણ તારી પર્યાય થવાની છે ત્યારે થશે એવો નિર્ણય તે ક્યાં કર્યો છે? ગુરુદેવ એ નિર્ણય તો કરાવવા માંગે છે. જેને એવો નિર્ણય થાય છે તો એ નિર્ણય શેના આધારે થાય છે? એ
સ્વરૂપનું લક્ષ કરીને એ નિર્ણય થાય છે. એ દ્રવ્ય સ્વરૂપ પોતાનું છે એનું લક્ષ કરીને એવો નિર્ણય થાય છે. એટલે એવો નિર્ણય થવો, સાચો એવો નિર્ણય થવો, એનો અર્થ એ થયો કે એને સ્વરૂપનું લક્ષ કર્યું એવી અનુભૂતિ થઈ. એટલે હવે જે નિર્ણય થયો તે સાચો સમ્યક નિર્ણય થયો. તો આ તો ગુરુદેવ કરાવવા માંગે છે કે તમે સ્વરૂપનું લક્ષ કરો તો સમ્યક દર્શન થાય. એટલે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરવાની વાત ગુરુદેવ જે કરે છે એ દ્વારા આપણને સમ્યક દર્શન થાય. મોટી વાત તો આ છે. ખોટી દલીલોમાં ઉતરવા કરતા એનો નિર્ણય કરવા માટેનો જે ઉપાય બતાવ્યો ગુરુદેવે એ પ્રમાણે વર્તવું. પેલા વિકલ્પમાં સ્વવિકલ્પ દશામાં સર્વજ્ઞતાનો નિર્ણય કરી અને એવો નિર્ણય કરવો કે સર્વજ્ઞ પરમાત્મા છે અને હું સર્વજ્ઞ પરમાત્માને માનું છું. તો સર્વજ્ઞને જ્ઞેય માત્ર જણાય, 3 કાળના જ્ઞેયો જણાય છે. એ વાતમાં મને કોઈ અવિશ્વાસ નથી, એ વાતમાં મને કોઈ શંકા નથી. અને શંકા હોય તો પોતે જ યાદ કરવું. કેમ કે પ્રથમાનુયોગના ઘણા પ્રસંગો મોટા ભાગના જૈનોને યાદ છે અને બધાને લગભગ એ વાત યાદ છે કે ઋષભદેવ ભગવાનના પૌત્ર મરીચી ત્યાં બહાર બેઠા હતા. એમને પેલા દીક્ષા લીધી, દીક્ષા ના પડાય એટલે પછી બહાર બેઠા હતા. એટલે આમ નામ જે જૈન સાધુનો વેશ નગ્ન દિગંબર પણ તો ન હતું, પણ આમ નામ તો એમને માટે જ્યારે સમોસરણમાં ઋષભદેવ ભગવાનને કોઈએ પ્રશ્ન પૂછ્યો કે આપના જેવા કોઈ પછી ભવિષ્યમાં થશે, તો ઋષભદેવ ભગવાને કહ્યું કે હા, આ બહાર બેઠો છે જે મરીચી એ 24મો તીર્થંકર થશે. વિચાર કરીએ આપણે કે 24મા તીર્થંકર એ થશે. એ વાત કેટલા વર્ષ પહેલા થઈ? વર્ષ તો કરોડો વર્ષની વાત થઈ ગઈ ને. એમાં તો કેટલા બધા વર્ષની વાત થઈ ગઈ. એટલા વર્ષ પહેલા ભગવાનના જ્ઞાનમાં એ વાત આવે કે આ 24મા તીર્થંકર થશે. એમાં આપણને કોઈ વાંધો પડતો નથી. ભગવાનના જ્ઞાનમાં એમ આવ્યું હતું. એ ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું? નિશ્ચિત પર્યાય. અને એમ જ થયું એમ પણ આપણે કહીએ છીએ. તો પછી બધા ભગવાનના જ્ઞાનમાં તો જે આવ્યું એ બધું બરાબર જ આવ્યું છે. એમાં કઈ ફેરફાર થઈ શકે નહીં. જો ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત ખોટી પડે એવું તમે કોઈને પણ જૈનને કહેવા જશો તો કોઈ નહીં માને કે ના રે, ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત ખોટી પડે જ નહીં. બધા જ એમ કહે છે. અને જ્યારે એમ જ કહે છે તો પછી જરાક ઊંડાણથી વિચાર કરીએ તો ખ્યાલ આવે કે જો ભગવાનના જ્ઞાનમાં આવેલી વાત ખોટી પડતી જ નથી તો ભવિષ્યકાળની બધી જ પર્યાય નક્કી છે. અને બધાની બધી પર્યાય નક્કી છે, નિશ્ચિત છે. તો બધામાં તો બધું આવી ગયું. જીવ પણ આવી ગયા અને અજીવ પણ આવી ગયા. ભૂતગળ પરમાણુના સ્કંદ પણ આવી ગયા. બધી પર્યાયો નક્કી છે. તો પછી એમાં હું શું કરું? હું કાંઈ કરી શકતો જ નથી. અને હું એમાં કાંઈ કરી શકતો નથી એમ કરી અને જીવ શાંત પડી જાય. એને અકર્તા ભાવ આવે, પરનું અકર્તાપણું એને આવે. અને એવા પરના અકર્તાપણાનો નિર્ણય થાય એટલે મારે પરમાં તો કાંઈ કરવા પણ છે જ નહીં. એટલે એ સ્વ તરફ વળે. અને સ્વ તરફ વળે અને એમાં જ્યારે આગળ વધે છે, દ્રવ્યસૂત્રનો એને અભ્યાસ કર્યો છે બીજો બધો, તો સ્વ તરફ વળતા એને અનુભૂતિ થાય, એ સમ્યક દર્શન થાય. એટલે આવો અકર્તા ભાવનો નિર્ણય તો કરવો. અને પછી જ્યારે વિશેષ સમજણ પડતી જાય છે તેમ તેમ ક્રમબદ્ધ પર્યાયનો વિરોધ કરવાનું જે હતું એ ટળતું જાય છે. કેમ કે પર્યાયનો નિર્ણય ખરેખર તો પર્યાયનું લક્ષ કરતા થતો નથી. સિદ્ધાંતો ગુરુદેવે ખૂબ સમજાવ્યા છે. પર્યાયનો નિર્ણય દ્રવ્યનું લક્ષ કરતા થાય છે. અને એ વાત પછી સમ્યક દર્શન થયા પછીથી બહુ સરસ રીતે સહેલાઈથી પકડાઈ જશે, સમજાઈ જશે, બેસી જશે. પછી કોઈ વિરોધ ઉઠતો જ નથી. નાની ધર્મી સમ્યક દ્રષ્ટિને આ ક્રમબદ્ધની વાતમાં ક્યાં કાંઈ વિરોધ ઉઠે જ છે? બસ વસ્તુ સ્વરૂપ એમ જ છે તો એમ જ છે. એમાં કાંઈ વિરોધ કરવા જેવી કોઈ વાત જ નથી. અમે તો એમ કહીએ છીએ કે આ વાતને કારણે આપણને સાચી દિશામાં પુરુષાર્થ થાય છે. કોઈ એમ કહે કે અમારા પરિણામ જ્યારે થવાના છે ત્યારે થશે, અત્યારે આમ છે, તો ભાઈ એ વાત બરાબર છે કે તને અત્યારે આવા પરિણામ છે તો તારા પરિણામ સમ્યક દર્શનના એથી આગળ વધી અને મોક્ષ માર્ગના પરિણામ થવામાં
ઘણો કાળ બાકી હશે તો જ તને આવા વિકલ્પ આવે. ઊંધા વિકલ્પ આવે છે ને ઘણાને, ઊંધા દલીલ ઊંધી કરવાનું મન જેને થાય છે ને, તો એને સમજી લેવાનું કે એ પોતે જ જાતે સમજી શકે છે કે પોતાના કેવા વિકલ્પો ચાલે છે, કેવો પુરુષાર્થ ચાલે છે. તો પછી એને સિદ્ધત્વનો પુરુષાર્થ થવામાં પણ ઘણો કાળ બાકી હશે, સમ્યક દર્શન થવામાં પણ ઘણો ઘણો કાળ બાકી હશે. તો જ એને એવા નકામાના વિકલ્પો આવે. જેને એવા વિકલ્પ આવે છે કે ના ના ક્રમબદ્ધનું સ્વરૂપ આમ જ છે, ભગવાને કહ્યું છે એમ જ છે, ભગવાનના જ્ઞાનમાં આમ આવ્યું છે, આવો બધો જેને વિકલ્પ આવે છે એને વધુ સમય બાકી હોય નહીં. એટલે એ વાત પણ એમાંથી જ નીકળે છે કે પોતાને કેટલો સમય બાકી છે એના માટે પોતે અનુમાન કરી શકે છે પોતાના કેવા વિકલ્પો ચાલી રહ્યા છે. ભલે એ ક્રમબદ્ધમાં જ છે તો પણ એના દ્વારા એ પોતે સમજે છે. ગુરુદેવ કહે છે કે પરનું જ્ઞાન કરવા વાળી પર્યાય એના ક્રમમાં આવી એટલે એમાં એ જણાયું, એટલે કે જે રાગ થયો તો એને પણ જ્ઞાને જાણ્યો એ ક્રમમાં. એના પછી દ્વાદશાનુપ્રેક્ષાની 321-322ની ગાથા તો પહેલા આપણે કરી છે એટલે આજે એ નથી લેતા. એમાં ક્રમબદ્ધ પર્યાયમાં ત્યાંથી શરૂઆત થઈ છે આ પુસ્તકમાં. એના પછી આ 78મો બોલ છે ને એ આપણે લઈએ છીએ. એમાં કે છે કે ક્રમબદ્ધનો અર્થ પણ એ છે મારી પર્યાય ક્રમસર જ થશે. મારી પર્યાય ક્રમસર જ થશે. ક્રમસર થશે એમાં ત્યાં સમયસાર ગાથા 308-311માં માથે મથાળું લીધું છે ને કે અકર્તાપણું સિદ્ધ કરીએ છીએ. ક્રમસર થશે, મારી પર્યાય ક્રમસર જ થશે ને ક્રમસર થશે એમાં તો ત્યાં સમયસારની આ ગાથાની ઉપર મથાળામાં એમ લીધું છે ને તો કે છે કે અકર્તાપણું સિદ્ધ કરીએ છીએ. ગજબ કામ કરી છે ગુરુદેવ કે છે. ક્રમસર પર્યાય થાય છે ત્યાં અકર્તાપણું સિદ્ધ થાય છે. પર્યાય ક્રમસર થાય છે એટલે મારે કાંઈ કરવા પણ છે જ નહીં. પર્યાય ક્રમસર થાય છે તો પછી મારે ક્યાં કાંઈ કરવા પણ છે, એટલે ત્યાં અકર્તાપણું સિદ્ધ થાય છે. અને અકર્તાપણું સિદ્ધ થાય છે, અકર્તાપણું સિદ્ધ થાય છે તો કરવાનું નથી તો હવે રહ્યું શું? તો કે એને જાણે છે તો જ્ઞાતાપણું સિદ્ધ રહે છે. અકર્તાપણું સિદ્ધ થાય છે એટલે ત્યાં પછી જ્ઞાતાપણું સિદ્ધ રહે છે. કહે છે કે જ્ઞાતાપણું સિદ્ધ થાય છે એટલે કે પોતે કરતા નથી પણ જ્ઞાતા જ છે એમ સિદ્ધ થયું ને. પહેલી વાત શું કરી કે ક્રમસર પર્યાય થાય છે એ વાત ત્યાં લીધી છે તો કે છે કે ત્યાં અકર્તાપણું સિદ્ધ કર્યું છે કે કેમ કે હવે કંઈ કરવાનું રહ્યું નહીં, પર્યાય તો ક્રમસર થાય છે. ઓટોમેટિક મશીન હોય અને એક છેડે માલ ભરી દીધો તો પછી કાંઈ કરવાનું રહેતું નથી, બીજે છેડે માલ આવી જાય છે તૈયાર થઈ અને રો મટીરિયલ ત્યાં ભર્યું હતું ને અહીંયા આખો ફિનિશ પ્રોડક્ટ તમને બીજે છેડે મળી જાય છે. એમાં આપણને વાંધો નથી. અહીંયા પણ વિચાર કરવો હોય એ દ્રષ્ટાંત દ્વારા તો કે ક્રમસર પર્યાય થાય છે તો હવે આપણે કાંઈ કરવાનું રહ્યું નહીં. પેલા મશીન કામ કરે છે અને હવે આપણે કાંઈ કરવાનું રહ્યું નહીં. તો એવી રીતે અહીંયા પર્યાય ક્રમસર થાય છે તો મારે તો કાંઈ કરવાનું છે જ નહીં, પરનું કાંઈ કરવાનું તો રહ્યું જ નહીં. એટલે એમાં અકર્તાપણું સિદ્ધ થાય છે. અને બધું જે ક્રમસર જ થયા કરે છે એનો અર્થ જ છે કે હું કંઈ કરી શકતો જ નથી. કોઈક જગ્યાએ હું કરું ને કોઈ જગ્યાએ ન કરું એવી વાત રહેતી નથી. એટલે અકર્તાપણું સિદ્ધ થયું. મારું અકર્તાપણું સિદ્ધ થયું મારે સ્વીકારવું જ જોઈએ કે ખરેખર હું કાંઈ કરી શકતો નથી. કૃપાળુદેવે કહ્યું છે એમ આત્મા તણખલાના 2 ટુકડા કરી શકતો નથી. તો અકર્તાપણું તો સિદ્ધ થાય છે. હવે જ્યારે અકર્તાપણું સિદ્ધ થાય છે એ વખતે મારું જ્ઞાન એવું જ થાય છે. એટલે તે એવું જ જ્ઞાન છે. અકર્તાપણું સિદ્ધ થાય છે ત્યાં જ્ઞાતાપણું સિદ્ધ રહે છે કે પોતે જ્ઞાતા છે, જ્ઞાન કર્યા કરે છે, બીજું કાંઈ કરતો નથી. પોતે જ્ઞાન કરે છે, પોતાને સમજે ને તો આ બધું બહુ
સહેલાઈથી બેસી જાય એવું છે કે પોતે તો જ્ઞાન કરે છે, બીજું કાંઈ કરતો નથી. જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, જ્ઞાન કરે છે. નકામાનો એ પરનું કરતાપણું લઈ અને બેઠો છે અને ખોટો ગૂંચવાય છે. અકર્તાપણું સિદ્ધ થાય છે ત્યાં જ્ઞાતાપણું સિદ્ધ રહે છે. અને હવે કહે છે ગુરુદેવ કે જ્ઞાતાપણું સિદ્ધ થાય છે ત્યાં પૂર્ણ જ્ઞાતાપણું જ રહે છે. જ્ઞાતાપણું સિદ્ધ થાય છે તો જ્ઞાતા જ છે, તો પછી જ્ઞાતા તો જ્ઞાતા 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 પૂર્ણ જ્ઞાતા જ છે, કાંઈ કરવા વાળો છે જ નહીં. ઉદય આવે જાઓ જે થાય તે વખતે પણ એ તો જ્ઞાતા જ છે ને. જો પોતે જ્ઞાતા છે એમ પોતાને નિર્ણય થઈ જાય છે તો આ જે કર્મના ઉદયો વગેરે આવે છે એનો પણ એક જ્ઞાતા થઈ જાય. આ તો બહુ સહેલું કરી આપ્યું ગુરુદેવે. કેવી રીતે આપણને સ્વરૂપ તરફ ગુરુદેવ વાળી દે છે, કેવી રીતે આપણને આ કર્મના ઉદયો સાથે ન જોડાવા માટેનો માર્ગ ગુરુદેવ બતાવે છે કે જ્ઞાતાપણું સિદ્ધ થાય છે તો ત્યાં પૂર્ણ જ્ઞાતાપણું જ રહે છે. પછી ચાહે તો ઉદય આવો અને જાઓ, જેવા ઉદય ને આવું એવા ઉદય આવે, અમને શું છે, અમે તો જ્ઞાતા છીએ. કેવી સરસ વાત છે. અને કે છે કે એનો એ જ્ઞાતા દ્રષ્ટા રહે છે, એનો એક જ્ઞાતા દ્રષ્ટા રહે છે. ક્રમબદ્ધના નિર્ણય વાળા જ્ઞાતા દ્રષ્ટા રહે છે. જો ક્રમબદ્ધ નો નિર્ણય કરવામાં કેવો લાભ છે. રોજ આપણે ઈચ્છીએ છીએ કે જ્ઞાતા દ્રષ્ટા થઈને રહીએ, પરિણામોના કરતા થઈ અને રાગ દ્વેષના ભાવે થઈએ છીએ, એ ઠીક નથી થઈ રહ્યું એવું તો આપણને રોજના સ્વાધ્યાય વખતે લાગે છે. પણ જ્ઞાતા દ્રષ્ટા થવું કેવી રીતે? જ્ઞાતા દ્રષ્ટા થવાનો એક સહેલો સરસ રસ્તો પૂજ્ય ગુરુદેવે અહીંયા બતાવ્યો કે ભાઈ તું આટલો નિર્ણય કર તો આ પ્રમાણે તું જ્ઞાતા દ્રષ્ટા જ થઈ જઈશ. અને પછી એ વાતને પકડી રાખ, દરેક વખતે એને યાદ રાખ, સ્મરણ રાગમાં રાખ. જ્ઞાતા દ્રષ્ટા રહે છે અને એમ જ છે, વસ્તુ સ્વરૂપ એમ જ છે. આ કોઈ સમજાવવા માટે પટાવવા માટેની કે એવી કોઈ વાત નથી. આ તો એમ જ છે, વસ્તુનું સ્વરૂપ પણ એવું જ છે. કોઈ માને કે ન માને એ સાથે કઈ એને સંબંધ નથી. એ છે કે એનો એ જ્ઞાતા દ્રષ્ટા રહે છે. ક્રમબદ્ધના નિર્ણય વાળા જ્ઞાતા દ્રષ્ટા રહે છે. કે છે કે હા, ક્રમબદ્ધનો નિર્ણય નથી તે કરતા થઈ અને રાગમાં ભેસાઈ જાય છે, દબાઈ જાય છે. પણ એમનું એમ જ થવાનું છે ક્રમબદ્ધમાં, કેમ કે નિર્ણય કરવા કરતા નથી, પ્રમાદ સેવે છે, બીજી બધી જગ્યાએમાં રોકાઈ જાય છે, સાચી વાતનો નિર્ણય કરતા નથી, પોતાના શુદ્ધ સ્વરૂપનો નિર્ણય કરતા નથી. અને પછી ક્રમબદ્ધમાં શું થવાનું છે તો કે જે અત્યારે કરી રહ્યા છે એ ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે એમનું ક્રમબદ્ધમાં શું થવાનું છે, એના અનુમાનો થઈ શકે છે. ગુરુદેવ કહે છે કે રાગમાં ભીસાઈ જાય છે, દબાઈ જાય છે. એટલે શું? સંસારમાં ભવના ભ્રમણોમાંથી છૂટશે નહીં, એ ભ્રમણમાં રોકાઈ રહેશે. એના પછી 79મો બોલ છે એ આપણે લઈએ, બહુ સુંદર બોલ છે. તે કાળે તે થવાની પર્યાય થાય એના ક્રમબદ્ધમાં થાય. જે કાળે જે થવાની તે પર્યાય તે કાળે એના ક્રમબદ્ધની અંદર થાય. આ અમૃત પ્રવચન છે ને, ભાગ પહેલો અમૃત, બીજો ત્રીજો ચોથો પાંચમો, એ બધા અંદરથી આ બધા બોલ લીધા છે. અહીંયા કે છે કે તે કાળે તે થવાની પર્યાય થાય એના ક્રમબદ્ધમાં થાય, એના ક્રમબદ્ધમાં થાય, યોગ્યતાથી થાય. એ કોને છે? એવી વાત કોને છે કે એના ક્રમબદ્ધમાં થાય અને એવી સમયે એવી એની યોગ્યતા હોય, એ યોગ્યતાથી થાય. એ કોને છે? કે જેણે જ્ઞાયકને દ્રષ્ટિમાં લીધો છે એને માટે આ છે. હવે જો બીજી રીતે વાત, શ્રીબેન જ્ઞાયકની મુખ્યતાથી ઘણી વાત કરે છે, તો કે જ્ઞાયકનું લક્ષ્ય કરવું, જ્ઞાયકની મુખ્યતા પોતે જ્ઞાયક જ છે, બીજું કાંઈ નથી. આખો દિવસ
એનું જ રટણ રહ્યા કરે નાયકનું. આ બધી વાત આપણને પૂજ્ય બેનશ્રી પાસેથી પ્રાપ્ત થઈ છે. હવે એ રીતે અહીંયા એમણે જે વિચાર બેનશ્રી જે કર્યો છે, તો એમાં આ ગુરુદેવની આ વાત ત્યાં આવી જાય છે કે નાયકને દ્રષ્ટિમાં લેવાની વાત પૂજ્ય બેનશ્રી કરતા હતા. તો જે નાયકને દ્રષ્ટિમાં લે એને શું થાય એ ગુરુદેવે અહીંયા કહી દીધું. કોને માટે આ વાત કરી કે જે તે કાળે તે થવાની પર્યાય થાય એના ક્રમમાં થાય, એ વખતે એવી યોગ્યતા હોય તો યોગ્યતાથી થાય. એ કોને છે? એવું કોને છે? એવી માન્યતા, એવી શ્રદ્ધા કોને છે? તો કે જેણે નાયકને દ્રષ્ટિમાં લીધો છે એને માટે આ છે. એને એવી જ શ્રદ્ધા હોય છે. ક્રમબદ્ધ કહો, યોગ્યતાથી થાય તે સમયે તે યોગ્યતાથી, એમ કહો તો પણ એમ જ છે. એ કોને માટે છે? પણ આ વાત કોને માટે છે? તો કે જેને નાયકને દ્રષ્ટિમાં લીધો છે ને એને માટે આમ છે. કેમ કે નાયકની દ્રષ્ટિમાં લે છે, નાયકને દ્રષ્ટિમાં લે છે તો જે નિર્મળ પરિણામ થાય છે, એ પરિણામ, અપૂર્વ પરિણામ જ્યારે થાય છે તો એને ખ્યાલ આવે છે કે ઓહો, વસ્તુ તો શુદ્ધ જ છે, વસ્તુ તો શુદ્ધ જ છે, અને શુદ્ધ પરિણમન તે જ હું છું. અને એ પરિણમન શુદ્ધપણે જ્યારે પ્રગટ થઈ જાય છે તો એ એમ જ થયા જ કરે છે, થયા જ કરે છે, થયા જ કરે છે. આમાં કોણ શું કરે? કોઈ કાંઈ કરે એમ છે જ નહીં. મારો પુરુષાર્થ, સાચો પુરુષાર્થ આટલો જ છે. લક્ષ હું કરું, નાયકનું લક્ષ કરું છું, એ જ મારો પુરુષાર્થ છે. આટલા વર્ષોથી આ સ્વાધ્યાય વગેરે કરે છે તો એનું પ્રયોજન તો એ જ છે ને કે પોતાના નિર્મળ પરિણામ થાય, રત્નત્રયના પરિણામ થાય. એ જ વાત તો છે ને. મોક્ષ માર્ગમાં પોતે પ્રવર્તે, આ જ વાત તો છે ને. તો આ રીતે જરાક વિચાર કરવામાં આવે તો એને ખ્યાલ આવે છે કે વાત તો બરાબર છે. નાયકનું લક્ષ કરીએ છીએ તો પછી જે કાળે જે પર્યાય થાય છે તે થાય છે. પોતે તો જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે. એટલે કે પર્યાયનું લક્ષ કરવાથી પર્યાયના નિર્ણયો નથી થતા, પણ નાયકનું લક્ષ કરે છે તો પર્યાય જે છે, જે રીતે થઈ રહી છે તે રીતે થઈ રહી છે એમ એનો સ્વીકાર થઈ જાય છે. ગુરુદેવ અહીંયા ફરીથી સમજાવે છે આપણને. શું કહે છે? ફરીથી વાંચીએ કે તે કાળે તે થવાની પર્યાય થાય, એના ક્રમ બધમાં થાય, યોગ્યતાથી થાય. એ કોને છે? કે જેણે નાયકને દ્રષ્ટિમાં લીધો છે એને માટે આ વાત છે. ક્રમબદ્ધ કહો, યોગ્યતાથી થાય તે સમયે તે યોગ્યતાથી. તો એ કોને માટે? આ વાત કોને માટે છે? કે જેને નાયકના અનંતા ગુણો, ભાવ, જે કર્તૃત્વ આદિ પડ્યા છે, એથી જે યોગ્યતાને કાળે તેના પરિણામ, તેને જ્ઞાન જાણે છે અને પરિણમનને પણ કરે નહીં. દ્રવ્ય તો પરિણમનને પણ કરે નહીં. ફરીથી વાતને સમજીએ. શું કહ્યું ગુરુદેવે? કે જેને નાયકના અનંતા ગુણો, ભાવ, જે કર્તૃત્વ આદિ પડ્યા છે, અનંતા, નાયકના અનંતા ગુણો, નાયક એટલે પોતે ભગવાન આત્મા, એના અનંત ગુણો, તે ગુણો જે છે એવા જ ભાવ, એવા ગુણો જે છે તે ભાવ, તે અનંતા ગુણો, ભાવ, જે કર્તૃત્વ આદિ પડ્યા છે, એટલે કે એ જ કાર્ય થઈ રહ્યું છે, અંદરમાં એવું પડ્યું છે એ જ થઈ રહ્યું છે. અનંતા ગુણો અનુસરીને જે ભાવ, એ એનું કર્તૃત્વ છે. તો એવું અંદરમાં ગુણ પડ્યા છે તો એવું જ કાર્ય આવે છે. એટલે એથી જે યોગ્યતાને કાળે એવા પરિણામ થવાના છે ત્યારે થાય છે. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, અનંત ગુણ પણ બરાબર શુદ્ધ જ છે, પણ એવા ગુણ પડ્યા છે એટલે એ પ્રગટ થાય છે. અને પ્રગટ ક્યારે થાય છે? તો કે એની યોગ્યતાનો કાળ છે ત્યારે એ પ્રગટ થાય છે, ત્યારે એવા પરિણામ થાય છે. કાંઈ ચંચળતા, વિહવળતા, ઉપાધિ ની કોઈ વાત જ ન કરી. નાયકના અનંતા ગુણોનો તો સ્વીકાર કરીએ છીએ, તો એ ગુણ છે જે
એ ગુણનું પરિણમન એ જ ભાવ છે જીવનો, અને એવા ભાવે જીવ થઈ જાય છે. એવી યોગ્યતાના કાળે એવા પરિણામ થાય છે, અને એને જ્ઞાન જાણે છે. ત્યારે એ થાય છે ત્યારે એને જ્ઞાન જાણે છે. એ વખતે જ્ઞાન પણ એને જાણે છે. પરિણમનને પણ એ કરતો નથી, પરિણમન થાય છે અને જ્ઞાન એને જાણે છે. નિર્મળ પરિણમન થાય છે એ એને જ્ઞાનમાં જણાય છે. શુભાશુભ ભાવે પરિણમન થતું હતું એ પણ એ જ્ઞાનમાં જાણતો હતો, અને આ પરિણમન પણ એ જ્ઞાનમાં જાણે છે. શું કર્યું એને કરતા થઈને શું કર્યું? કાંઈ કર્યું નથી. વસ્તુનો સ્વભાવ જ પરિણમવાનો છે તો વસ્તુ પરિણમે છે. અનંત ગુણ છે અને એ પરિણમ્યા વિનાના રહેતા નથી, પરિણમે છે. પણ એનું પ્રગટ પરિણમન થવાનો જે કાળ, જે વખતે એની યોગ્યતા છે એ વખતે એ પણ થાય જ છે. એના એ પરિણામ થાય છે અને એને જ્ઞાન જાણે છે. પરિણમનને પણ એ કરે નહીં, પરિણમનને કરે નહીં. દ્રવ્ય પરિણમનને કરતું નથી. એટલે ત્યાં પર્યાયની સ્વતંત્રતા પણ ત્યાં જ ખ્યાલમાં આવે છે. એટલે પર્યાયના ઉત્પાદની સ્વતંત્રતા આપણે એના ષટકારકો પર્યાયના પોતાના પર્યાય જે થાય છે એનો કર્તા પર્યાય, એનું કાર્ય કર્મ પર્યાય, એનું કરણ સાધન પણ પર્યાય, એનું સંપ્રદાન એટલે જેને જે પ્રાપ્ત થાય છે એ પણ પર્યાય, એટલે પોતાને પ્રાપ્ત થાય છે. અપાદાન અને અધિકરણ એ પણ એના પર્યાય જ છે, તેના આધારે થાય છે. એ પણ પર્યાય છે. એ ષટકારકો તો આપણે સમજ્યા છીએ. તો અહીંયા આ જુદી રીતે ગુરુદેવે વાતને મૂકી છે. એટલે જુદી જુદી રીતે વાતને આપણે સમજીએ, એમાંની કોઈક રીતે આપણને પકડાઈ જાય તો આપણું કાર્ય સહેલું થઈ જાય. હવે એક 80માં બોલને લઈએ આપણે. ગુરુદેવે આમાં બીજી રીતે વાત મૂકી છે. જુદા જુદા શાસ્ત્રોની અંદર આવેલી વાતનું સંકલન છે ને, એટલે અહીંયા કહે છે કે પહેલી વાત એ કે ક્રમબદ્ધ ની વાત જો ન બેસે, ક્રમબદ્ધ વાતની વાત જો ન બેસે તો એનું અકર્તાપણું થાય નહીં. એટલે એ જીવને પરનું અકર્તાપણાનો ભાવ દ્રઢ નહીં થાય. ક્રમબદ્ધની વાત જો ન બેસે તો એનું અકર્તાપણું થાય નહીં. એટલે કે એ જીવને પરનું કર્તાપણું રહ્યા જ કરે. પરનો અકર્તા છે એવો નિર્ણય થાય નહીં, એવો સ્વીકાર થાય નહીં. પરનું અકર્તાપણાનો સ્વીકાર ન કરે તો પછી પોતે કરી શકે છે એવી ઊંધી માન્યતા, મિથ્યા માન્યતા એ તો ચાલ્યા જ કરવાની છે. એ તો મિથ્યાત્વ છે. તો કે છે કે અકર્તાપણું થાય નહીં તો જ્ઞાતાપણાનો વસ્તુ સ્વભાવ છે એની દ્રષ્ટિ થાય નહીં. એટલે એવી શ્રદ્ધા થાય નહીં. બધું અકર્તાપણું પરનું નથી થતું તો હવે એ તો 12માં ને 12માં જ રોકાઈ રહ્યો. કંઈક કરી શકું છું કરવાના વિકલ્પમાં જ રહ્યો. તો એને પોતાનો જ્ઞાન સ્વભાવ ને પોતાના જ્ઞાતાપણાનો સ્વભાવ જે છે, જ્ઞાતાપણાનો વસ્તુ સ્વભાવ છે, એનું તો લક્ષ્ય થતું જ નથી, એ તરફ વળતો જ નથી. તો એનો નિર્ણય ક્યાંથી થાય? દ્રષ્ટિ એ તરફ જતી જ નથી. કેમ કે 12માં બિઝી છે, બહુ બિઝી છે 12માં. કેમ બિઝી છે? કેમ કે એ પરનું કાર્ય કરી શકે છે એવી એની માન્યતા છે. એટલે એ બહુ બિઝી થયો, 12માં જ રોકાઈ રહ્યો, બહુ 12માં જ વ્યસ્ત રહ્યો. હવે વ્યસ્ત રહે છે તો ક્યાં કોણ રહે છે? વ્યસ્ત રહે છે. ભગવાન આત્માની વ્યસ્તતા કેવી છે? આ વિભાવ ભાવનું પરિણમન. બીજું શું કરે? કઈ કરી તો શકતો નથી. શરીરથી ક્રિયા કરે છે એમ. શરીર ક્યાં એનું છે? શરીર પૂતગલનો સ્કંદ એ એનાથી જુદું છે. એના પરિણમન એના કારણે આ જીવ નકામાનો હરખાય કે હા મેં ધાર્યું એ પ્રમાણે કર્યું, એમાં રોકાઈ રહે છે. એટલે કે છે કે એવું પરનું અકર્તાપણું થાય નહીં તો પછી એમાં 12માં રોકાઈ રહ્યો, એને પોતાના જ્ઞાતા સ્વભાવ તરફ વળવાનો પછી અવકાશ ક્યારે મળશે? એની દ્રષ્ટિ ક્યારે થશે? નહીં થાય.
એટલે પોતાનો જ્ઞાતાપણાનો સ્વભાવ જે છે એની એ દ્રષ્ટિ કરતો નથી, અને દ્રષ્ટિનો વિષય તે જ્ઞાતા છે. એનો અર્થ જ એ થયો કે ક્રમબદ્ધ છે એને એ જાણે છે. આ જરાક વાત સમજવા જેવી છે, અટપટી વાત લાગે જરાક, પણ સમજવા જેવી. દ્રષ્ટિનો વિષય શું છે? જ્યાં દ્રષ્ટિ કરતા પોતાને નિર્મળ પરિણામ થાય છે એ વિષય એ કેવો છે, શું છે? એ તો પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ છે. દ્રષ્ટિનો વિષય છે એ તો જ્ઞાન સ્વભાવ છે, કેમ કે જ્ઞાન દ્વારા જ અનંત ગુણના ભવનને એ જાણે છે ને, એટલે એ તો જ્ઞાતા જ છે. તો ત્રણેય કાળે જ્ઞાતા જ છે. દ્રષ્ટિનો વિષય તે જ્ઞાતા છે. એનો અર્થ જ એ થયો કે ક્રમબદ્ધ છે. એ ક્રમબદ્ધ છે એને એ જાણે છે. જ્ઞાતા છે એ સતત જ્ઞાતા છે, સતત પોતે જ્ઞાન ક્રિયા કરી જ રહ્યો છે. એને કાંઈ પર સાથે સંબંધ નથી, પણ બધું જ જાણે છે. એટલે બધું જાણે છે તો પોતાના પરિણામો જે થઈ રહ્યા છે એને પણ એ જાણે છે. ક્રમબદ્ધ છે એને પણ એ જાણે જ છે. જ્યારે જ્ઞાતા સ્વભાવનો નિર્ણય થઈ જાય છે તો પછી ક્રમબદ્ધનો નિર્ણય થવામાં કોઈ વાંધો થતો જ નથી, વાંધો પડતો જ નથી. બીજું, જ્ઞાનમાં શું જાણે છે કે પરનું કરતાપણું તો મિથ્યા છે, પરનું કાર્ય તો એ કરી શકતો જ નથી. એ વાત પણ સાથે જાણે છે. તો તે કહે છે કે દ્રષ્ટિનો વિષય તે જ્ઞાતા છે. એનો અર્થ જ એ થયો કે ક્રમબદ્ધ છે એને એ જાણે છે, એનો કરતા નથી. એ પર્યાયો જે થાય છે તે થયા કરે છે, એનો એ જ્ઞાતા છે એને એ જાણે છે. પછી વાત લીધી છે કે ત્યાં વિદ્વાનને એ વાત નહોતી બેસતી, પણ હવે કે એમણે કબૂલી છે. કદાચ પહેલા હિંમતભાઈને એવું હતું ક્રમબદ્ધની બાબતમાં, પણ પછી તો એમને પણ એ વાત કબૂલી લીધી હતી. હૃદય કહે છે કે ભાઈ માર્ગ તો આ છે, જ્યારે કબૂલ કરો પણ માર્ગ તો આ છે, જ્યારે કરો ત્યારે કરો પણ માર્ગ તો આ છે. તમારે પર્યાયના નિર્ણય નથી કરવાના, તમારે ખરેખર તો સ્વરૂપ તરફ વળવાનું છે. એવું અંદરમાં જો ઉગી નીકળે ને તો પછી વિરોધ ઓછો થઈ જાય. આ પર્યાય તરફની દ્રષ્ટિ કરી અને નિર્ણય કરવા જાય છે ને એટલે એ ગોથું ખાઈ જાય છે. ગુરુદેવે વારંવાર એ વાત સમજાવી છે કે જે ક્રમબદ્ધનો નિર્ણય જે છે એ સ્વદ્રવ્ય તરફ જોઈને થાય છે, એટલે કે સમ્યક દ્રષ્ટિને એ સહજ છે. અને એ વાત આજે કબૂલ કરો તો આજે, અને કાલે કરો તો કાલે. ભલે અઘરું લાગે પણ એ કરે છૂટકો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. બહુ સરસ વાતો છે. શાંતિથી જાતે જ પોતે જ વિચારવાનું. આટલો બધો સ્વાધ્યાય કર્યો છે, ઘણી બધી વાત જાણે છે, સિદ્ધાંતો કેટલા બધા સિદ્ધાંતને સમજ્યો છે. એટલે પહેલા તો મારે કોઈ વિરોધ નથી કરવો, પણ મારે તો સમજવું છે. અને જુદી જુદી અપેક્ષાથી વિચાર કરવા બેસશે તો વાત એમ જ સમજાઈ જશે. સમજાઈ જશે એટલે શાંતિ થઈ જશે. આ ક્રમબદ્ધ આપણે જે સ્વાધ્યાય કરી રહ્યા છીએ એને એ રીતે ચિંતનમાં લેવા માટે કરી રહ્યા છીએ. સમ્યક દર્શન પ્રગટ કરવા માટેનો આ એક સહેલો ઉપાય છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.